ને પેલા આજે થી આયા એ કલશાની તમારે ઘેર આપવાને ગાયત્રી એ જે કલશા પૂરા થાય બીજું ને આજે કર્મચારીઓનું અત્રે સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે માલીવાડ હિરેનકુમાર રમેશભાઈ મૈયાપુર જેઓ આસિસ્ટન્ટ કેશિયર દાહોદ કોર્ટમાં છે તેઓ ઉપસ્થિત થશે. ડામોર કલ્પેશકુમાર રૂપાભાઈ આજે આખા કાનપુર તાલુકામાંથી એક વર્ષમાં ફક્ત 7 મિત્રો સરકારી નોકરી લાગ્યા અને જો દાખલા હોત તો કદાચ આજે 70 છોકરાઓ ઉભા હોત અને ફેટા કદાચ ખૂટતા હોત પણ આ લોજિકના લીધે પેલોનું રીસીવે લોજિક એટલે દાખલા થઈ કરતા બધા વિદ્યાર્થીઓને કહું કે હવે લોજિક કરી ભેગા થઈ જાઓ અને આવતી વખત આશા રાખીએ કે 70 છોકરાઓ સન્માનિત થાય અને આપણા 70 માણસો સરકારી કર્મચારી બને એવી અપેક્ષા રાખીએ. એના માટે સૌથી મોટો સંઘર્ષ હવે આપણે જ કરવો પડશે કારણ કે બીજો કોઈ કરવાનો નથી. તમારે ખાવું હોય તો તમારે જ રોજવાનું એવું કહી દેતા હતો એટલે હવે રોજવાનું આપણે અને રોજ્યા પછી વધે ને તે ખોરડે એમને ઘેર મેં આપો તો સર્વેને વિનંતી કરું કે આવતી વખત 70 છોકરાઓ સન્માનિત થાય એવી ભયંકર છે અટપટો છે અને એ શબ્દથી સૌ ડરપોક છે. જાગૃત માણસો આદિવાસી શબ્દથી ડરપોક છે અને એ શબ્દને અને એ થિયરીને મિટાવવા માટેની પરંપરા અત્યારે ગુપ્ત રીતે અને જાહેર રીતે ચાલી રહી છે. પહેલા તો તમારી ઓળખાણ છે એ નેસ્ત નાબૂદ કરવાની છે. બીજી કે તમારી પાસે જે પરંપરા છે એ ખતમ કરવાની. ન રહેગી બાંસ ન બજેગી બંસરિયા અને એ તરફ આપણે બધા મને કમને અને આનંદની રીતે અમે જોડાઈ રહ્યા છે. એનું મને દુઃખ છે એનું દુઃખ છે મને ભારોભાર. વિક્રમભાઈએ કહ્યું કોઈ દેખાતા નથી દેખાશે એમના સ્વાર્થ દેખાશે. વિક્રમભાઈ આજે તો જવાબ આપવો પડે એટલે ન દેખાય. આજે જવાબ આપવો પડે તમને એટલે ન દેખાય. બાકી તમને મંત્રવાના છે ડબ્બીમાં ગાલી ત્યારે બધા આવશે અને મંત્રી જશે ને આપણે ખબર જ નહીં પડે કેટલી હશે. છેતરવાના છે લખી રાખો. કળહેરીમાં બેહી બોલું છેતર છે ને આપણે છેતરાઈ જવું. આ શબ્દ ભયંકર છે, ખતરનાક છે. સમજો સંસ્કૃતિ ખતમ થવાની આરે આવી રહી છે. હમણાં 2-4 દિવસ પહેલા મારા ગામમાં આવ્યા અમને બોલાયા. મેં તમને ફોન આવે આગેવાનો જો ઘેર હોર કીધું હોવ થોડેક જવાનો શું કરવું છે તો કે કલશા કાઢવા શું કરવા હે ગોને ગોળ કલશા કાઢવાના. અરે હોના કલશા હું કીધું ગાયત્રી માતા કલશા તમારા ગામમાં આપવા મળ્યા છે કોઈથી આવતા કલશાની જાય એટલે કાળામાં આપણે માન્યા છે. આપણે વ્રત જ્યું 4 રવિવારે હોનું જ્યું તમારે શું લેવા દેવા તે વ્રત હે બધાએ કોકે 5000 ખર્ચા કોકે 2000 ખર્ચા બધાએ બોલાવેલા ઢોલ વગાડતો વગાડતો ક્યાં તો મેં સાગર અરે હું તો જવા દેવા આદિવાસીને પધરાવા જાતા હા ઠીક હોય પધરાવા જાતા. જે ખરાબ વસ્તુ હતી ને કાઠી અને પધરાવતા નહીં જાતા. આપણે પેલા આજે થી આયા એ કલશાની તમારે ઘેર આપવાને ગાયત્રી એ જે કલશા પૂરા થાય બીજું નહીં આવે તો કોઈ કલશામાં કોઈ હે દાખલો જો મેં પૂછજો ચોટલા કરાવવાને માળાઓ કરાવવા તો ખુપડા માંગો. અમારે તો તમારા ચોટલાથી કરવા અમને તો જે હોય એટલું આલો પણ મહેરબાની કરીને દાખલા
ઈટીઓ બેસણ આવી ગઈ મારે એક જ વસ્તુ વાત કરવું છે પૂરા ભાઈ કહેતા મોગ્યા વગર માયા નહીં પીવે ઘરે મોજી પણ પેલી આવતી જ નહીં ચેકડી હે તો હું આવે મોજી તો સાજા 70 તાળા બેને ટુકડે હું જોયું છે એક વાર 79 દડીએ છે હજુ વેળ પડ્યો છે બરાબર એક જ વસ્તુ કહીશ હવે મારો એક વિચાર હતો દાવ જે હોય હમણાં કીધું માં ધાર દેવાનું પણ કલહેરીમાં કામ કીધું મારું સમજે જાગતી સાંજ ચોકી જાય પણ અમે આપણે એક જ તીર કરવાનું આપણો પણ ત્યાં જ દેવ એ આપણો પણ ત્યાં દેવ કાંઠા એક તો આપણો ટોક્યો રહેશે એક દેવ તો આપણા ટોક્યો રહેશે કયો દેવ ધરતી માતા એક દેવ આપણો ટોક્યો રહેશે બીજો આપણે જોડવા લે કોણ જોડવા લે સૂર્ય અને ત્રીજો 15 દાડે દેખાય 15 દાડે ખોવાઈ જાય વેચીઓ હે શોધો આ તેડો ને આપણે અરુણ સાહેબ કહેવાનું આપણે હરાક બોલું કબૂલ છો ઓસ્ટ્રેલિયામાંથી આ વાત કરો એ પડવાઓ અમારું હક લૂંટો તમને અરુણ સાહેબ આ તેડ દેવ અરુણ છો અને તે 3 કરોડ એની સાક્ષી વિશેષ ને કદો મારી વાતને વિરામ આપું છું તું સ્થિર થા ગંભીર થા એ માનવ તું સ્થિર થા ગંભીર થા તું પીર ન હોય પીર થા કાળી જીવી રક્ષા તું ધર્મ પાહી સ્થિર થા પુણી બધું કાળ ને તું વર્તમાને સ્થિર થા જંજેર તોડી જગતની વરમાળા પહેરી અસ્તુ જોહાર 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 આપનો જોશ અને આપણી સંસ્કૃતિ આપણી પરંપરા ખરેખર આપણે આદિવાસી એ પ્રકૃતિ પૂજક છીએ અને એ આપણા પૂર્વજ પૂજક છીએ આપણે બહારનું આપણે ગર્વ ગાલ્યું જે અમને કીધું આપણે મહીસાગરમાં જે મિલ્યા એ આપણે આદિવાસીનું નથી બરાબર છે એટલે સૌને વિનંતી ખૂબ ખૂબ આભાર હવે ભૂલા પડ્યા છે પણ હવે આપણે લવકના પ્રાથમિક શાળાની બાલિકાઓ ડાન્સ લઈને આવશે આદિવાસી નૃત્ય મારા પહેલા ઘણા વક્તાઓએ આપણા સમાજની વાત કરી છે 9મી ઓગસ્ટ આદિવાસી દિવસની પણ વાત કરી છે અને આપણો સમાજ પાછળ કેમ છે અને આદિવાસીઓના દાખલા કેમ મળતા નથી આની પણ ખૂબ ચર્ચા કરી આપણે ઘણું મનોમંથન કર્યું છે ઘણા વર્ષોથી ગયા વર્ષે આપણે આ જ સ્ટેજ ઉપરથી એલાન આપ્યું હતું કે આપણે દિવાળી પછી શાળાઓ બંધ કરી દઈએ 72 દિવસ સુધી શાળાઓ બંધ રાખી આપણને કોઈ પરિણામ મળ્યું નથી ત્યારે આજે અહીંયા સ્ટેજ ઉપર આપણા સમાજના સૌ આગેવાનો ખાનપુર તાલુકાના 86 ગામમાંથી આવેલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો વડીલો મિત્રો યુવાનો અને ખાનપુર તાલુકા આદિવાસી સમાજના પ્રમુખ અને મંત્રી આપણા સમાજની વાત કરીએ ત્યારે આપણો સમાજ થોડો જરૂરી છે આપણો સમાજ થોડો અહમ વાળો છે એટલે કોઈને માનતો નથી આપણને નથી માનતો કે બીજાને નથી માનતો એનું તમને સામાન્ય વાતથી ઉદાહરણ આપું તો ધ્યાનથી સાંભળજો કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તમામ સમાજોનો ઉત્પન્ન થયા અને એમાં ભગવાને વિચાર કર્યો કે આ તમામ સમાજો છે તમામ સમાજોને મારે કંઈક વહેંચીને આપવું જોઈએ એટલે પૃથ્વીનું સંચાલન સારું થાય એટલે તમામને બોલાયા આ 9મી ઓગસ્ટ છે એવો એક દિવસ નક્કી કર્યો એટલે સમય ઓછો છે માફ કરજો વાતો ઘણી કહેવી હતી પણ છેલ્લા નંબર વાળાને તો આવું જ વારો આવે એટલે મૂળ વાત એક જ કહું છું તમને આખા ખાનપુરના તમામ હાથમાં રોટલો ખાજો થાળીની હોય તો ચાલશે પણ શિક્ષણ અધૂરું નહીં છોડતા શિક્ષણ હશે તો તમામ વસ્તુ તમારી પાસે આવશે કોઈ વસ્તુ બાકી ન રહે 4 પૈડા વાળી ગાડી લાવવી હોય તો આવશે મોટી ગાડી લાવવી હોય તો આવશે પણ ક્યારે સાચું
અને સારું શિક્ષણ. અહીંયા વ્યસનની વાત, એક જ મુદ્દો કહું સાહેબ, અહીંયા વ્યસનની વાત કરી ત્યારે એક આપણા ગામડાનું છોકરું ભણવા જતું હશે અંગ્રેજી શાળામાં, એટલે અંગ્રેજી શાળામાં ગયું એટલે એના ટીચરે એમ કીધું ચલો આવું એક ચોપડું આવ્યું, ચોપડામાં જોયું લેસન અને છોકરાને કીધું કે કાલે તારા બાપાની સિગ્નેચર લાવજે. હું કીધું સિગ્નેચર, કારણ પેલો છોરો હવરોમાં એના બાપાનો સિગ્નેચરનો આવડો મોટો બાટલો લઈ ગયો કે હું લાવ્યો છું. પેલા શિક્ષકે પૂછ્યું હું લાવ્યો બેટા, તાકે કે મારા બાપાનો તમે કીધેલો ને સિગ્નેચરનો બાટલો, ઇંગ્લિશનો બાટલો આવે સિગ્નેચર, એ લઈને આવ્યો. એવી વાત છે ભાઈ. એટલે બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે શિક્ષણ ઉપર ધ્યાન આપો. શિક્ષણ હશે તો તમારા તમામ પ્રશ્નો સોલ્વ થશે, કોઈ પ્રશ્ન અધૂરો રહે. અને જો શિક્ષણ નહીં હોય તો આપણે ભટકીને મરી જઈશું, આપણો કહેવાય વારો નહીં આવે. દાખલાના વાદે કોઈ રહેતા નહીં. આટલા વર્ષોથી આપણને દાખલા મળતા નથી, હજુ આપણે ચાલુ છે પ્રયત્ન, પણ ભવિષ્યમાં કોઈ એવો આપણા સમાજમાંથી વિરલો પાકે અને આપણા સમાજને ઉપર લાવે અને દાખલા માટે પ્રયત્ન કરે એવી શુભેચ્છા સાથે મારી વાત ખોલી. આપણે ખાનપુર તાલુકામાંથી તમામ આદિવાસી ભાઈઓ બહેનોને 9 ઓગસ્ટના મુકેશ ભાવના તરફથી જોહાર. જય આદિવાસી. આપણા સમાજમાં એક તો મોબાઈલ અને વ્યસનનું ખૂબ પ્રદૂષણ વધી રહ્યું છે. મોબાઈલ વાપરતા આવડે તો તમે વાપરજો. સોશિયલ મીડિયામાં હું આજે FIR સાથે બચી ગયેલો છું, એટલા માટે મારે સમાજને સંદેશ આપવો છે. સોશિયલ મીડિયામાં તમે જે પણ મેસેજ કરો છો એ જોઈ વિચારને કરજો. જે લિંકો આવે છે એ તમે જોઈ વિચારને કરજો. અને આપણા ભાઈઓને મારે કહેવું છે, તમે દારૂ અને ગુટખાના વ્યસનમાં જે ભાઈઓને નાટક કરી બતાવ્યું, તમે એમાંથી બચવા માંગતા હોય તો તમે આજથી સુધરી જાજો. આજે ભાઈ બહેનનો રક્ષાબંધનનો તહેવાર છે. આજથી સમાજ પ્રતિજ્ઞા લે કે મારો ભાઈ દારૂ નહીં પીવે અને મારી બેન કોઈ પણ વ્યસન ના કરે. મારી બહેનો છે વિમલ ગુટકા સિલ્વર મસાલા ખાય છે, મારી બહેનોને કેન્સર જેવા થાય છે. હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગાડી લઈને રોજી વર્તી કરું છું. ત્યાં જઈને જોઉં તો દરેક મહિલાઓ કેન્સરના ખતરામાં પતાવી મરણ પામેલી હોય છે. એ મારી નજરે જોઈ છે. માટે મારી બહેનોને સજ્જ આપું છું, આજથી વ્યસન મુક્તિ કરજો. અને દરેક ભાઈઓને મારે એમ કેવું છે, તમે ગાડી ચલાવતા વખતે તમે હેલ્મેટ રાખો. આપણો આજે ભાઈ આપણી વચ્ચે નથી, રાકેશ ડામોર. રાકેશ ડામોરને તમે યાદ કરો. આજે અહીંયા હોત તો આપણે આ કાર્યક્રમમાં શોભિત હોત. યાદ કરો, રાકેશ ડામોરનું અવસાન થઈ ગયું એક એક્સિડન્ટના કારણે. માટે દરેક ભાઈઓને મારે કહેવું છે કે તમે ગાડી ચલાવો, મોટરસાઇકલ ગમે તે જે ચલાવતા હોય તો તમે હેલ્મેટ પહેરો અને ધ્યાન કેન્દ્રિત કરીને ગાડી કરો. હું એક પોતે ડ્રાઈવર છું તો મને ખબર છે બધી અનુભવ. અને આપણા સમાજની દાખલાને પાસની વાત કરવી હોય તો હું મુખ્યમંત્રી સુધી હું રજૂઆત કરી શકું છું. સમાજ સાથ આપે ના આપે, નેતાઓ આપે ના આપે, મને મુખ્યમંત્રી સાહેબે હકારાત્મક જવાબ આપે છે. હું છેલ્લા લોહીના ટીપા સુધી પાણીનું ટીપું રહે છે ત્યાં સુધી ખાનપુર તાલુકાના દાખલા માટે લડવા માટે ચેલેન્જ કરું છું. ગઈ નવી વખતે સાહેબે ચેલેન્જ કરેલી અને આજે હું સમાજ માટે શિક્ષક ભગવાન બનવા તૈયાર છું. માટે હું બલિદાન આપી ફાંસી ચડાવી છે તો ફાંસી કરીએ, આત્મહત્યા કરવી પડે તો હું જાહેર મંચ પરથી કહું છું. સરકારને ચેલેન્જ કરું છું, હું આત્મહત્યા કરવા તૈયાર છું. જો સરકારે મને દાખલો ના આપ્યો તો મારી વાણી સરકાર સ્વીકારવા તૈયાર છે, પણ આપણા વગર નેતા તૈયાર નથી. આપણા નેતાઓ જો રજૂઆત કરી હોત તો આપણને 75 દિવસમાં દાખલા મળવાના હતા. ગાંધીનગરથી બધું તૈયાર છે. આપણને દાખલા મળે તો મારી કોઈ લીટી દીધો છે. હું કલેક્ટર સુધી જઈ આવે છું. કલેક્ટરને મેં પુરાવા રજૂ કર્યા છે. કલેક્ટર સાહેબે હકારાત્મક રિપોર્ટ આપ્યો છે મને. મેં મુખ્યમંત્રી પણ સાહેબને રજૂઆત કરી છે. હું એટલો લડત છું, સમાજ સાથે આપે તો બધાની જોહાર. ધન્યવાદ. કાળુભાઈ તરફથી 500 રૂપિયા. ધન્યવાદ કાળુભાઈ. હવે આપણી વચ્ચે ખાનપુર પોલીસ સ્ટેશન, બાકોર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રી અને પીએસઆઈ સાહેબશ્રી ઉપસ્થિત છે. ત્યારે સાહેબશ્રી ખાનપુર તાલુકા આદિવાસી સમાજ મંડળ આપનું સ્વાગત કરે છે અને આપના
અમારા સમાજને અનુરૂપ એક નાનકડું સન્માન કરી રહ્યા છે. અમારું આ સન્માન સ્વીકારશે એવી અપેક્ષા રાખીએ છીએ. ડોક્ટર રમણભાઈ ડામોર અને રમણભાઈ મસાણી વિનંતી કરું. હવે પીઆઈ સાહેબ અને પીએન સાહેબ હિલચાલ કરવાના નથી. કાર્યક્રમ ચાલુ છે, હજુ કાર્યક્રમ ચાલુ છે. ડોક્ટર રમણભાઈ અને રમણભાઈ મસાણ, કાર્યક્રમ ચાલુ છે, કોઈએ હિલચાલ કરવાની નથી. નાસ્તો ચાલુ કરાવી દીધો નાસ્તા બધા તારે અત્રે ભીખાભાઈ મચ્છાર તાલીઓ પાડીશું. હવે અત્રે છેલ્લા કલાકથી એક સાંભળી રહ્યો હતો. એનું મુખ્ય એક કેન્દ્ર બિંદુ હતું અભ્યાસ અભ્યાસ અભ્યાસ. બરાબર. મારા બાજુમાં વિજયનગર અને ભિલોડા તાલુકો છે, ત્યાં બી એસટીની વસ્તી છે, પણ ત્યાંના તમે જોશો ને કે જે શિક્ષણના આધારે ઓલ ઓવર ઇન્ડિયામાં ક્લાસ 1 થી લઈને આર્મી કેવું કોઈ ભાઈ બી હોદ્દાઓ પર છે. એટલે જે તમને વસ્તુ આમાં જે વડીલોએ કીધી એને જો પકડી રાખશો ને તો શિક્ષણ હશે ને તો જ આગળ આવશો. એટલે મારી તમને ખાસ આ દિવસ નિમિત્તે પેલી એ છે કે તમારા બાળકોમાં જો અભ્યાસની જો ખરી એવી જો ધૂન લાગશે ને તો આગળ 100% પ્રગતિ કરશે. વિશ્વ આદિવાસી દિવસે તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સાહેબ. ધન્યવાદ જોહાર સાહેબ આપનો. ખૂબ ખૂબ આભાર સર. આ ભાઈઓ બધાએ પણ આપણો આભાર વ્યક્ત કરીએ છીએ. બાકી સ્વરૂપભાઈ દશરથભાઈ તરફથી 200 રૂપિયા આપણો કાર્યક્રમ ચાલુ છે. સૌ પોતપોતાનું સ્થાન લઈ લે. હજુ કાર્યક્રમ પૂર્ણ થયેલ નથી. સૌ પોતપોતાનું સ્થાન લઈ લે. ચિત્રા નવાગામ કિશનભાઈ કાંતિભાઈ ભગોરા તરફથી સોલંકી સાહેબે તત્કાલ અમને જે પરમિશન આપી એ બદલ સોલંકી સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ખાનપુર તાલુકા હેલ્થ ડિપાર્ટમેન્ટે અત્યારે જે સેવા પૂરી પાડી એ બદલ તેમને પણ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે ખાનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ અને તમામ સ્ટાફ મિત્રોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. બેરોજગાર ભરતી કરવા માટે મહેનત કરનાર ભાઈ શ્રી ઉપેન્દ્રભાઈ અને ભાઈ શ્રી ચીમનભાઈનો પણ મંડળ આભાર વ્યક્ત કરે છે. આપણને એ 270 નાખો